જો અગાઉના વિડીયોમાં આપણે શું જોયું મિત્રો, બરાબર, કયા મહિનાના કયા દિવસો હોય તો મિત્રો ફેબ્રુઆરી એક જ મહિનો એવો છે જેના 28 કે 29 દિવસ હોય, બાકી બીજા બધાના 30, 31 જ હોય છે. હા, પણ 2 મહિના એવા છે મિત્રો કે જેના 31 દિવસો પાસે આવે છે. તો એ કયા મહિના છે તો કે જુલાઈ અને ઓગસ્ટ, કે જેના 2 દિવસો 31 છે એ પાસે આવે છે. તો મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે કે 30 દિવસ ના મહિના કેટલા છે? 4, બરોબર. 7 મહિના પર છે 31 નો ભાર. તો 4 મહિના છે એ 30 દિવસ વાળા છે. તો તમને પૂછાય કે 30 દિવસના મહિના કયા કયા મિત્રો? તો કે 30 દિવસના મહિના કયા કયા આવશે? તો કે એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર. એમ કે 31 દિવસ વાળા મહિના કેટલા છે? તો કે 7. તો કે કયા કયા? તો કે જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર. એટલે 7 મહિના 31 વાળા થઈ ગયા મિત્રો, અને 4 મહિના 30 વાળા થઈ ગયા, 30 દિવસ વાળા. બરોબર. પ્રશ્ન પૂછાઈ શકે તો તમને આવડતા હોવા જોઈએ. પછી શું કીધું છે મિત્રો કે જે ફેબ્રુઆરી સૌથી નાનો માસ કૂદકો લગાવે કોઈ વાર. બરોબર, સૌથી નાનો મહિનો હોય તો એ ફેબ્રુઆરી, અને એના કેટલા દિવસો હોય? કે 28 કે 29. જો લીપ વર્ષ હોય તો 29, નહીતર 28 દિવસ. લાંબા મહિનામાં 31 દિવસ, ટૂંકા મહિનાને 30 દિવસ કહેવાય. તો આવી રીતે તમે હાથ રાખી અને તમે 30, 31 કરી શકો છો. જુઓ, મુઠ્ઠી વાળી દેવાની, ટેકરો આવે તો એ કયો? તો કે 31. ખાડો આવે તો કે 30. ટેકરો આવે તો 31 દિવસ. એવી રીતે પણ તમે કરી શકો છો, યાદ રહી જાય. બરોબર. કયા મહિનાઓને 30 દિવસ હોય છે? તો આગળ આપણે જોઈ લીધું. બરોબર, કયા મહિનાઓને 30 દિવસ હોય છે? તો કે માર્ચ, મે, બરોબર, માર્ચ મહિનાને હોય છે ને, બરોબર. જાન્યુઆરી તો 31, ફેબ્રુઆરીના પછી માર્ચ મહિનાના 31 હોય છે, બરોબર. એપ્રિલ મહિનાના 30 હોય છે, જૂન મહિનાના 30 હોય છે, સપ્ટેમ્બર મહિનાના 30 હોય છે, અને નવેમ્બર મહિનાના 30 હોય છે. પછી 31 દિવસ વાળા મહિના ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય છે? તો 28 કે 29 દિવસ. મે અને જૂનના ભેગા થઈ કુલ કેટલા દિવસ થાય? તો મે મહિનાના મિત્રો 31 દિવસ હોય. કેટલા હોય? આ 31. અને જૂન મહિનાના કેટલા હોય? તો કે 30 હોય. તો એ બે ના ભેગા થઈને કેટલા થાય? તો કે 61 દિવસ થાય. કેટલા દિવસ થાય? તો અહીંયા તમારે 61 લખવાના. જુલાઈમાં કેટલા રવિવાર છે? તો આ કેલેન્ડર જોવાનું છે આવતા આ વર્ષનું, અને તમારે એ લખવાનું. બરોબર, અમુક 5 હોય, અમુક 4 હોય. તો આ વર્ષની અંદર કેટલા રવિવાર છે એ જોવાનું છે. તમારો જન્મ દિવસ છે કયો વાર આવે છે? તો તમારો જે બર્થ ડેટ હોય અને કયો વાર આવે છે એ લખવાનું છે. તમારા ઉનાળુ વેકેશનમાં તમને કેટલા દિવસ મળે છે? 21 કે 22 દિવસ મળતા હોય છે. શિયાળુ વેકેશનમાં તમને કેટલા દિવસ? બરોબર, 1 મહિનાનું હોય. બરોબર, 30 દિવસે હોય કદાચ, અને શિયાળુ વેકેશન 20 કે 21 દિવસનું હોય છે. પછી છે ક્યાંક ગરમી ક્યાંક ઠંડી. હું અશરફ છું, આ એમ કે છે. આ કોણ છે મિત્રો? અશરફ, જે મોમેડિયન છે. હું કાશ્મીરમાં રહું છું. મોટે ભાગે અહીં વધારે ઠંડો પવન હોય છે. તે મારા દાંતને કકડાવે છે. મને સૂર્યપ્રકાશમાં કે આગ નજીક બેસવું ગમે છે. મિત્રો ખબર હોય તમને, બરોબર, કે અત્યારે શિયાળાની ઋતુ છે, તો અત્યારે આપણને શું ગમે? ગરમી ગમે, સૂર્યપ્રકાશ ગમે, આવું તાપ ગમે. બરોબર, કે હું અશરફ છે ને કાશ્મીરમાં રહે છે. મિત્રો કાશ્મીરમાં છે ને બરફ પડે, એટલું ઠંડુ વાતાવરણ હોય મિત્રો, ત્યાં બરફ પણ હોય છે. બરોબર, તો કે મને સૂર્યપ્રકાશમાં, બરોબર, દાંત કકડાવે છે. મને સૂર્યપ્રકાશ કે આગમાં આગની જે નજીક બેસવું ગમે છે. બરોબર, એટલે એ કઈ ઋતુ મિત્રો? શિયાળામાં. તો કે શિયાળામાં આપણને શું ગમે? તડકો ગમે, આગ ગમે, સ્વેટર ટોપી પહેરવા પડે. બરોબર. પછી હું લક્ષ્મી છું, આ લક્ષ્મી છે. હું ચેન્નઈમાં રહું છું. આ દિવસોમાં અહીં ખૂબ જ ગરમી પડે છે. જો હું ખુલ્લા પગે ચાલું તો પગ દાઝે છે. મને તળાવ કિનારે બેસવું ગમે છે. લક્ષ્મી છે, ચેન્નઈમાં રહે છે. તો ચેન્નઈમાં એટલી બધી ઠંડી ના પડે, કાશ્મીરમાં ખૂબ ઠંડી પડે, કે ત્યાં શું હોય છે? ખૂબ જ ગરમી પડે છે. તળાવ કિનારે બેસવું ગમે, તળાવના પાણીમાં નાહવું ગમે. ખુલ્લા પગે ચાલે તો શું થાય? પગના તળિયા દાઝે છે. એટલે એ કઈ ઋતુ આવી મિત્રો? ઉનાળાની ઋતુ આવી. હું અહીંયા લખી નાખું તો અહીંયા કઈ ઋતુ આવી? તો કે શિયાળો. બરોબર, શિયાળો.
શિયાળાના કેટલા મહિના હોય મિત્રો? 4. કારતક, માગશર, પોષ, મહા. પછી છે અહીંયા ઉનાળો મિત્રો. ઉનાળામાં શું થાય? ગરમી થાય. અહીંયા ઉનાળાની ઋતુ. અને ત્યારબાદ શું છે મિત્રો? ચોમાસું. તો અહીંયા ચોમાસાની ઋતુ. તો જોઈ લઈએ આપણે ચોમાસામાં શું આવે? વરસાદ. ચોમાસું. બરોબર. કદાચ આને શું કહેવાય? બરોબર, વિન્ટર કહેવાય ઇંગ્લિશમાં. ઉનાળાને સમર કહેવાય અને ચોમાસાને 2 ઋતુ કહેવાય, મોન્સૂને કહેવાય અને રેની પણ કહી શકાય. ઇંગ્લિશમાં વાત કરું છું. બરોબર. હું રૂબૈયા છું. આ રૂબૈયા નામની છોકરી છે. હું મેઘાલયમાં રહું છું. અહીં વરસાદ બંધ થતો જ નથી, કેમ કે ત્યાં સૌથી વધારે વરસાદ પડતો હોય તો મેઘાલય. સૂર્ય કાળા વાદળાની પાછળ સંતાઈ જાય છે. ત્યાં શું પડે છે? મેઘાલય. તમને પ્રશ્ન પૂછાઈ શકે કે સૌથી વધારે વરસાદ ક્યાં છે? તો કે મેઘાલયમાં. સૌથી વધારે ગરમી ચેન્નઈમાં. સૌથી વધારે ઠંડી કાશ્મીરમાં. બરોબર. તમે ક્યારે અનુભવ્યું છે કે તમારા દાંત ઠંડીથી કકડે છે? તો કે હા મિત્રો. બરોબર. ઠંડી ફૂલ હોય ને તો મેથે તમારા દાંત આમ દાઢી તમારી હલવલવા માંડે. જોજો તમે ખુલ્લા પગે ચાલતા તમારા પગ દાજે છે? તો કે હા. બરાબર. તમે અનુભવ્યું જ હશે. 1 મહિનાનું નામ લખો જેમાં તમે ખુલ્લા પગે સરળતાથી ચાલી શકો. તો એ કયો મહિનો છે? બરોબર. તો જાન્યુઆરી મહિનામાં ઠંડી, તમે ખુલ્લા પગે સરળતાથી ચાલી શકો. 1 મહિનાનું નામ કીધું છે તો હું અહીંયા જાન્યુઆરી લખી નાખું છું. બરોબર. જાન્યુઆરી કા ફેબ્રુઆરી. બરોબર. જાન્યુઆરી. ઘણા દિવસ સુધી વરસાદ પડતો તમે ક્યારે જોયો છે? તો કે હા. બરોબર. તમારા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ કયા મહિનામાં પડે છે? બરોબર. તો આપણા અહીંયા મહિનાનું નામ લખવાનું છે. આપણા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ ભાદરવા મહિનામાં પડે છે. બરોબર. શ્રાવણ ભાદરવામાં પડે છે. અંગ્રેજી મહિના પ્રમાણે નામ લખવું. અંગ્રેજી મહિના પ્રમાણે જો હું નામ લખું તો બરોબર. આઠમા મહિનામાં. બરોબર. ઓક્ટોબર મહિનામાં. ઓક્ટોબર લખી નાખો. ઓક્ટોબર. તમારા વિસ્તારમાં સૌથી ગરમ મહિના ક્યાં છે? તો ગરમ મહિના ક્યાં છે? તો કે જૂન મહિનો, મે મહિનો. બરોબર. મે, જૂન. તમારા વિસ્તારમાં સૌથી ઠંડા મહિના ક્યાં છે? તો કે ઠંડા મહિના કયા આવશે? તો કે નવેમ્બર, ડિસેમ્બર. બરોબર. જાન્યુઆરી. ડિસેમ્બર છે, નવેમ્બર છે. ડિસેમ્બર લખ નાખું, નવેમ્બર તો નહીં. હાલો. ડિસેમ્બર, જાન્યુઆરી મહિનામાં ઠંડી પડે. બરાબર. ડિસેમ્બર, જાન્યુઆરી. અહીંયા લખો ડિસેમ્બર. જાન્યુઆરી. આ મહિનામાં વધારે ઠંડી પડે છે. જાન્યુઆરી. આ મહિનાઓમાં બજારમાં કયા ફળો અને શાકભાજી જથ્થાબંધ જોવામાં મળે છે? ઠંડી પડે છે તો કયા? તો કે જો ફળો અને શાકભાજીમાં શું આવશે? તો કે મે અને જૂન, એટલે કે કયો? ઉનાળાની ઋતુમાં. તો ફળો શું આવે? કેરી. બરોબર. અહીંયા તમે કેરી લખી શકો. કેરી હું બોલી દઉં છું. બરોબર મિત્રો, તમે લખી નાખજો. કેરી. પછી દ્રાક્ષ. કેરી છે, દ્રાક્ષ છે,
તરબૂચ, બરોબર. એ બધા ફળો આપણને મે અને જૂન મહિનામાં હોય છે. પછી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કયા હોય છે ફળો? બોર હોય છે, પછી જામફળ હોય છે, બરોબર. ઓરેન્જ હોય છે, મોસંબી હોય છે. હવે શાકભાજી તો કે મે અને જૂન મહિનામાં શાકભાજી કયા હોય છે? તો કે ભીંડો, ગુવાર, બટેકા તો આપણે હોય જ, રીંગણ એ હોય છે. અને ડિસેમ્બર જાન્યુઆરીમાં શાકભાજી તો કે એમાં ટમેટા બહુ સરસ આવી જાય મિત્રો. ખટમીઠા ટમેટા, વાલોર, ફુલાવર, વટાણા, કોબીજ, બધા જ આપણને શાકભાજી ડિસેમ્બર જાન્યુઆરીમાં આપણે ખાતા હોઈએ છીએ, બરોબર. તો અહીંયા મિત્રો આપણો આ એકમ હતો, બરોબર. મારો મજાનો દિવસ, જે શું થાય છે? પૂરો થાય છે. તો આની અંદર આપણે મિત્રો શું ભણ્યા? તો કે જો આપણે અઠવાડિયાના નામ જાણ્યા, બરોબર. કયા અઠવાર પહેલા કયો આવે, એના પછીનો કયો વાર આવે. પછી 12 મહિનાના નામ જાણ્યા, બરોબર. જાન્યુઆરીથી ડિસેમ્બર. ત્યારબાદ કયા મહિનાના કેટલા દિવસો હોય, કયા મહિનામાં ઠંડી પડે છે, કયા મહિનામાં ગરમી પડે છે, કયા મહિનામાં કેવા ફળ આવે છે, બરોબર. ઘણું બધું આપણે આ પ્રકરણમાં જોયું છે. અને મજાના બધા દિવસોમાં તમને વધારે દિવસ ગમતો હોય કે વાર ગમતો હોય તો એ વાર કયો છે મિત્રો? રવિવાર, બરોબર. તો મિત્રો આ પ્રકરણ હું અહીંયા પૂરું કરું છું. તો ફરી મળીશું નવા પ્રકરણ, નવા એકમ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.